morning and welcome back to our YouTube channel. So I am going to driving class. તો ડ્રાઇવિંગ ક્લાસ જવાનો આજે છે ચોથો દિવસ. અત્યાર સુધી હું શું શીખી ખબર? હું શીખી ક્લચ, બ્રેક, એક્સિલેટર એન્ડ ગેર એન્ડ સ્ટેરિંગ. આટલું શીખી છું. હવે આગળ શું શીખવાનું છે મને નથી ખબર. પછી આફ્ટર 8 days એ મને મારી ગાડીમાં શીખડાવશે, એમની ગાડીમાં શીખડાવશે અને મારી ગાડીમાં શીખડાવશે. બંને ગાડીમાં શીખડાવશે. એટલે ઇફ કાલ સવાર બીજી બી કાર ચલાવી હોય તો આઈ એમ પ્રિપેર ફોર દેટ. યા જોરદાર લપસીને પડી હતી. એ પડ્યા પછી મારી કળ ભાંગી ગઈ છે, કેડ વાકી વળી ગઈ છે. કેડ વાકી ના વળાય તો મને કઈ તારાથી નીચું. અરે સોરી, આ તો ટ્વિંકલ સોંગ ગાવા માંડી. ડ્રાઇવિંગ સ્કૂલ જાય. કાલે તો મેં બ્રેક લીધો હતો કેમ કે કાલે વધારે મજા નહોતી તો થોડોક આરામ કર્યો ગાઈઝ. તો મને એમ કહો કે જેવી રીતે હું અત્યારે બોલી રહી છું એ તમને ગમે છે? આઈ નો, હે ને? એટલે જ હું આવી રીતે બોલું છું. અમુક લોકો એમ કહે તમારું હિન્દી સાફ નથી, તમને ઇંગ્લિશ નથી આવડતું. હું તમને ક્લાસ તો નથી આપતી હિન્દી અને ઇંગ્લિશના. ઓફકોર્સ ધેટ્સ મી. આ કોઈ એક્ટિંગ નથી કરતું. હું આવી જ છું રિયલ લાઈફમાં. અને ગાઈસ તમે નોટિસ કરી હશે મારી હેરસ્ટાઈલ. કેમ કે આજે બકલ લગાડ્યા ને, બકલ ક્લચીસ ક્યુટ એનું પેકેટ મારી પાસે પડ્યું હતું કેટલા ટાઈમથી અને ક્યારનું રખડતું હતું. તો મેં વિચાર્યું કે યાર આને લગાડી લેવા જોઈએ. અને પછી આજે મને બધું ચાંદલો માંડીને જાઓ. તમે આજે ચાંદલો માંડ્યો છે, વેસ્ટર્ન કપડાં પહેર્યા છે, શૂઝ પહેર્યા છે, શર્ટ પહેર્યો છે અને આવી હેરસ્ટાઈલ કરી છે. બધું અલગ. શૂઝે અલગ, શર્ટે અલગ, જીન્સે અલગ, હેરસ્ટાઈલે અલગ. એક મિનિટ કઈ પી લઈ જતા ઘડી. જલ્દી કરો જલ્દી. જલ્દી કરો. હા બસ આવી ભાઈ હાઈ આપણે જલ્દી કરી જાવ. વાહ મારા દીકરા ઓરિજિનલ નામ બધું નાખ્યા તો બીજો. હા જલ્દી લઈ ગયો બાબુ, લઈ ગયો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો શિવભાઈ આવ્યા છે અમારી ઘરે રોકાવા માટે, વેકેશન કરવા માટે ગાઈઝ. હાય. અને શિવભાઈ હું વ્લોગ બનાવતો ને, શિવ મારા આમ જોઈએ અને શિવ અત્યારે કરે છે ચા નાસ્તો. તો બધા એમ કહે છે કે તમે પ્લીઝ રેગ્યુલર ગાઈઝ. બધા જીવનમાં કંઈક ને કંઈક ચાલતું હોય, કોઈ રેગ્યુલર ના રહી શકતું હોય. 2 વર્ષ કન્ટિન્યુઅસલી વ્લોગ કર્યા. હવે અત્યારે ઘણા બધા નવા બ્લોગર્સ આવ્યા છે જે ડેલી બ્લોગ કરે છે. એમના બી બ્લોગ બહુ સરસ હોય છે. તમે એમના બી બ્લોગ્સ જો, બધાને સપોર્ટ કરો. અને ઘણા બધા લોકોએ લાસ્ટ બ્લોગ પોસ્ટ કર્યો એમાં કીધું કે તમારા ફ્રેન્ડ્સ તમારાથી નારાજ છે કે તમે હવે ડેલી બ્લોગ પોસ્ટ નથી કરતા. તમને ખબર હું કેટલું ટ્રાય કરું છું કે હું ડેલી કંઈક કરું, પણ એની પાછળ કેટલા રીઝન છે. અમુક વસ્તુઓ અમુક સમયે ના કહી શકતા હોય અમુક લોકો. તો યા કહીશ હું તમને બધું નિરાતે. પણ અત્યારે વેકેશન કરવા માટે શિવભાઈ આવ્યા છે. હાય શિવ, કોણ લે એવું ચોરાફળી પિયા કે તો એક માપી અહીંયા હુતીશ છો ગાઈસ. વાવ. ને એક મમ્મી અહીંયા બેઠી છે, શિવભાઈ નાસ્તો કરાવડાવે. હાય કે તો શિવ, હાય કે તો. અત્યારે મૂડમાં નથી. હાય. પાનની જેમ ડૂસો હું ભર્યો ચાપો મીન ડૂસો. શિવો પાનની જેમ ડૂસો હું ભરાયો ખાવા માંડીએ. ઢોલ દુમ 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 દુમ. હાલ ખાઈ લે, રોટલી ખાઈ લે. રોટી ખાને બેઠ. ચૂપ કરી દે માસમ ચૂપ કરી દે. ચૂપ લાકડી લઈ લે. ચૂપ કરી દે માઈર આપ. ગાઈસ યુ કેવું મારા હાલે બીજા ગાઈસ હાલે બીજા ગાઈસ માર છે. શિવ મન ના મારતો હો, મન ના મારતો તું. શિવ મન ના મારતો હો તું. ગાઈસ શિવ ના પાસમ છોકરા જેવું તમે અળગડા કરી દે. ઈ કે ટાટા મમ્મી કે ટાટા. તમે જોઈ શકો છો આ તો ખાલી શિવના બપોર સુધીના જ કપડાં છે. એટલા તો એને બદલાવ્યા કે મમ્મી. શિવલુ શિવ
એની મમ્મી કેમ કરતી હશે અમને તો એમ થાય 2 દીમાં તો 2 દી ને 1 જ દીમાં તો સીલો બે જાય તો ફ્લાવર વાળું તે ફ્લાવર વાળું લગાડ્યું મસ્ત લાગે સીલો શિવો હાલો ને ત્રણ વખત નહીં કરીને શિવે હાલો ચોથી વાર નહીં કરવા 5 વાર 4 વાર શિવ બોલતો નાની કેસ જાંબુ લઈ હોય સમજો કેવો ડાયો દીકરો હવે કોણ બાકી રહ્યું પૂજા માસી પીપિયન દેખાય ઈ કાળો કાક છે ને એટલે તને એવું લાગે જોતો પૂજા તને દેવા આવ્યો જાંબુ શિવ દે બિચારો દેવા આવ્યો લીધો ઈ નહીં થેન્ક યુ શિવ હગી તો કર દે યાર નાની હગી તો કર દે વાહ બોલ પેલા એને જાઓ બટકો બલ્લે આવતો રે હસી વાલે શું ટોમે મમ ખાઈ જાઓ લઈ લે ફટાફટ હાલ ટોમેન દઈ દેવું મમ ટોમે કો થોડું ખાય ફ્રૂટ ખાય ટોમે કોઈ દી ગાંડા ઈ રેવા દે આમાંથી દોસ્ત માસીને કે મમ ખાવું માસીને દે એપલ દે માસીને એપલ દે અલે મારી દીકી તો કેવી ડાઈ દીકલી હોય દાદા કરે બસ સ્માઈલ કરી દે સ્માઈલ કર દે ભાઈ કો આયા ચોકોલેટ પહેરવા કોઈ દેતો નહીં શિવલા ને પેરા ભાઈ વગરનો ધોડો ગયો હોય નહીં બીરો છોટી નથી મને બીક લાગે જો તા જો કો ઓહ લાઈટ ખોલ દો ભાવબેન આજે ટ્રીટ આપે છે અમને શું પૂછે એક કેપેચીનો હું એક કેપેચીનો કોફી પી હાઈ ગાઈસ ટી પોસ્ટ સેટરડે ટ્રાફિક જો કેટલું છે અને મને આ ધરાર નાઇટ ડ્રેસના કપડામાં લઈ છે કે ધીસ ઇઝ માય નાઇટ ડ્રેસ ક્લોથ યુ નો ગાઈસ અમે નાઇટ ડ્રેસમાં લેવા ચાલો આ જો કેવા તૈયાર થઈને આ બેન છે ત્યાર થયા નથી યાર જો તો મોટું નેચરલ બ્યુટી જો ગાઈસ કેટલી નેચર બ્યુટી છે આ જો एक्चुअली क्यूट बगल चोराई गया છે કે ઓર્ડર કરો બસ જાય કીધું તો પૂરી કેપેચીનો બ્લુબેરી મિન્ટ ફોર મી બ્લુબેરી મિન્ટ આઈસ ટી કોલ્ડ કોફી કેપેચીનો આઈ ઓન્લી ડ્રિંક આઈસ ટી મારી બેને ગાંઠિયા લઈ લીધા છે ને અમને ખાલી મરચા આપી દીધા છે શું વિચાર શું છે તમારો ખાલી મરચા દેવાનું છે તમારી બેની મરચા જેવી જીભ છે એટલે અમને દહીં તીખારી ખવડાવી નથી ઓલું વાળી લીધું તો તું અમને મરચા દે પાછા ગાઈસ દહીં તીખારી બની હતી પણ થોડીક हमारा डायरिया लूज मोशंस की तैयारी हो रही गाइस यू या बाय गुड नाइट एंजॉय मार भाई ने हाँ तारा भाई ने बिचाराने એને પ્લાન કેન્સલ મારા ભાઈ જુગાડ કર્યો છે વીકેન્ડ્સ તો કેન્સલ કરાવડે મારા ભાઈ પાસે અમે 3 છોકરીઓ અમે બહાર આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે ને પૂજા બેન જો અને એક્ચ્યુઅલી તમને મોડેલ બતાવું ઓમો ગાઈસ વાવ સમજો ગાઈસ પરફેક્ટ હે બધું આમ પરફેક્ટ સ્ટાઇલિંગ કરીને મારા બેન આવી ગયા છે જો તો અને એનો છોકરો જો ગાઈસ હાય શિવ હાય શિવુ હાય મમ્મા મમ્મી મમ્મુ ઓકે વાવ ઓ માય ગॉड and how તરસીલ આમ કરે ગાઈસ તમે આમ જો ગાઈસ વાવ બ્યુટીફુલ લટુસ જો ગાઈસ ના નવો હેર કલર કરાવ્યો બતાય પાછળ કોઈ હેર કલર નથી પાછળ ફરતો ગાઈસ નવો હેર કલર થઈ ગયો છે પણ થોડોક દેખાય એવો નથી પણ એવો આછો આ
અચ્છા ઓકે વ્હાઈટ બ્રાઉન આવી ગયા શું થઈ ગયું છે વ્હાઈટ થઈ ગયું વ્હાઈટ હેર આવી ગયા અચ્છા એવું છે હાલો શિવલું શું ખાવાનું હોય શિવલું શું ખાવાનું હોય મમ્મમ પપ થઈ ગયો કોણ શિવો અહીંયા બેઠો તો ને ગાઈસ પપ થઈ ગયો શિવલો બોલો કાંઈક હવે નમસ્કાર ક્યાં હતું જોરથી બોલે અવાજ આવે છે સોંગ ચાલે છે સોંગ આટલી સ્કિલ છે ઓકે બાય પૂછો તને નહીં બેહવા દે તું ગમે એ કર નહીં બેહવા દે તને ના ના ગાઈઝ શિવભાઈ મોઢું તમે જોઈ શકો છો કેવું લાગે છે કેમ કે શિવભાઈ મજા નથી તો તાત્કાલિક ઇમરજન્સીમાં એના પપ્પા આવ્યા છે શિવભાઈ કેતા શિવભાઈ શું થયું આખો ગરમ છે આખો ગરમ થઈ ગયો તો એ કેટલી વખત કેતો અલગ કરી લો આ પપ અલગ કરી લો ન્યા હું પપ મેં તો પાછું આંગો નહીં મારા કરતા વધારે તો શું તમે રહી ક્યાં પપ આમ મુદ્રા કોને ખબર હે સિલાઈ પહેલા ટીપ પાછી